ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો, ધોરણ 9 વિષય વિજ્ઞાન. આજે આપણે પાઠ 5 સજીવના પાયાના એકમનું ઓનલાઈન ટીચિંગમાં હું આપનું હાર્દિક સ્વાગત કરું છું. આ પાઠની પ્રસ્તાવનાથી આપણે શરૂઆત કરીએ કે સજીવના પાયાનો એકમ. દરેક વસ્તુ બનવા માટે એનો પાયો જરૂરી છે. દાખલા તરીકે આપણે મકાન બનાવવું હોય તો પહેલાં આપણે પાયો તૈયાર કરીએ છીએ, પછી ધીમે ધીમે આખું મકાન તૈયાર થાય છે. કોઈ પણ વસ્તુ બનવા માટે તેનો પાયો જરૂરી છે. વિદ્યાર્થી મિત્રો, તમારે કોઈ પણ નવું સાધન ઉપકરણ બનાવવું હોય તો પહેલાં તમારે એનો પાયો હોવો જોઈએ, એનો સિદ્ધાંત હોવો જોઈએ કે આ સાધન બનાવીએ છીએ એ કયા સિદ્ધાંતો પર કામ કરશે. તો એ સિદ્ધાંત પહેલાં જાણવો જોઈએ અને એમાં કયું કયું મટીરિયલ વપરાશે અને ક્યાંથી આપણે એની શરૂઆત કરવી પડશે. બરાબર. તો આ પાઠની અંદર આપણે સજીવના પાયાનો એકમ એટલે કે આપણું સજીવ આખી શરીર રચના બની છે એ ક્યાંથી શરૂઆત થઈ છે એના વિશેની આપણે આ પાઠમાં ચર્ચા કરવાની છે. તો સૌથી પહેલાં વૈજ્ઞાનિક રોબર્ટ હુક હતો, જેણે બૂચના પાતળા આડા છેદ, બૂચ એટલે વિદ્યાર્થી મિત્રો તમે જૂની અત્તરની બોટલ અથવા જૂના જમાનામાં દવાઓની શીશીઓ ઉપર લાકડાના બૂચ નાખતા હતા. એ બૂચના છેદ, એ બૂચનો આડો છેદ કરવામાં આવે અને તેને સૂક્ષ્મદર્શક યંત્રમાં અવલોકન કરતા એને નાના નાના ખાનાઓ જોવા મળ્યા, જેની સંરચના, એની રચના એવી હતી, મધમાખીના મધપૂડા, મધમાખીનો મધપૂડો જો ખાંચા ખાંચા ખાંચાવાળો જોવા મળે છે, મધપૂડા જેવી રચના હતી. બૂચ એ એક પદાર્થ છે જે વૃક્ષની છાલમાંથી પ્રાપ્ત થાય છે. 1665માં હુકે, રોબર્ટ હુકે ઈસવીસન 1665માં પોતે બનાવેલા સૂક્ષ્મદર્શક યંત્રથી અવલોકન કર્યું હતું. રોબર્ટ હુકે આ ખાનાઓને કોષ કયા હતા. કોષને ઇંગ્લિશમાં સેલ કહેવામાં આવે છે, CELL. સેલ એટલે કોષ થાય. સેલ લેટિન ભાષાનો શબ્દ છે, એનો અર્થ થાય નાના ખંડ અથવા નાના ઓરડા. ઉપરોક્ત ઘટના નાની અને અર્ધી લાગતી હશે આપણને, આ ઘટના તો મામૂલી વસ્તુ હતી, આમાં શું નવાઈ લાગતું, પરંતુ વિજ્ઞાનના ઇતિહાસમાં આ એક ખૂબ જ અગત્યની ઘટના છે. આ રીતે સૌથી પહેલાં રોબર્ટ હુકે જોયું કે સજીવોમાં ભિન્ન ભિન્ન એકમો હોય છે. આ એકમો, સજીવ આખું શરીર જુદા જુદા એકમોનું બનેલું છે, પણ આ એકમોનું વર્ણન કરવા માટે આ એકમોમાં મૂળ પદાર્થ કયો વપરાયો છે અથવા મૂળ પદાર્થ કયો છે અથવા પાયાનો પદાર્થ કયો છે એ જીવ વિજ્ઞાનમાં કોષ શબ્દના ઉપયોગ આજ સુધી કર્યા છે. એને નામ કોષ શબ્દ આપવામાં આવ્યું છે. આવા કોષ વિષયમાં વધારે વિશેષ આપણે જાણકારી મેળવીએ તો વિદ્યાર્થી મિત્રો, પરીક્ષામાં પહેલો સવાલ પૂછાય છે કે કોષ વિશેની નોટમાં તમે લખી કાઢજો સવાલ. કોષ વિશેની સૌ પ્રથમ માહિતી કયા વૈજ્ઞાનિકે આપી હતી? તો જવાબમાં આવે રોબર્ટ હુક. ફરીથી વિદ્યાર્થી મિત્રો યાદ રાખજો, પરીક્ષામાં સવાલ પૂછાય છે કોષ વિશેની સૌ પ્રથમ માહિતી આપનાર વૈજ્ઞાનિકનું નામ જણાવો, અથવા તો કોષ વિશે સૌ પ્રથમ માહિતી કયા વૈજ્ઞાનિકે આપી હતી? તો રોબર્ટ હુક. બરાબર. તો આપણે આ કોષ વિશેની સૌથી પહેલાં વ્યાખ્યા સમજીએ. કોષ કોને કહેવાય? તો કે સજીવનો ક્રિયાત્મક અને રચનાત્મક. હવે ક્રિયાત્મક એટલે શું? તો કે આપણી શરીરની જે પણ ક્રિયાઓ થતી હોય તે, અને રચના એટલે આપણા શરીરની રચના બનાવી, આપણો આકાર, એને કોષ કહેવામાં આવે છે. એટલે પરીક્ષામાં સવાલ પૂછાય કોષની વ્યાખ્યા આપો અથવા શરીર તમે નોટમાં લખી લેજો. કોષ કોને કહેવામાં આવે છે? તો સજીવના ક્રિયાત્મક અને રચનાત્મક એકમને કોષ કહેવામાં આવે છે. કોષને બંધારણીય એકમ પણ કહેવામાં આવે છે. આપણા શરીરનું બંધારણ પણ રજૂ કરે છે. કોષના સમૂહ વડે સજીવ શરીર આખું રચના થાય છે. એટલે ફરીથી બે સવાલ લખી રાખો નોટમાં. પહેલો સવાલ, કયા વૈજ્ઞાનિકે કોષ વિશેની સૌ પ્રથમ માહિતી આપી? તો રોબર્ટ હુક. બીજો સવાલ, કોષની વ્યાખ્યા આપો. તો જવાબ લખવાનો સજીવના રચનાત્મક અને ક્રિયાત્મક એકમને કોષ કહે છે. હવે આપણે આગળ જઈએ તો
અથવાનો નેક્સ્ટ ટોપિક છે આપણો કોષ શાનો બનેલો છે તો કોષનું બંધારણ. તો કે આપણે કોષ વિશે તો આપણને ખ્યાલ આવ્યો કે નાના નાના ઓરડા છે, ખંડ જેવો જે ભાગ છે એને આપણે કોષ કહીએ છીએ. તો આ કોષ શાનો બનેલો છે? તો એના માટે વિદ્યાર્થી મિત્રો બે પ્રયોગ કરવામાં આવ્યા હતા. પહેલો પ્રયોગ, ડુંગળીને કાપવામાં આવે વચ્ચેથી, આડછેદ કરવામાં આવે અને એમાંથી એક પાતળું પડ, સલ્ક કહેવામાં આવે છે, એ સલ્ક ઉખાડી લેવામાં આવે હાથથી અથવા તો પેલા ચીપિયા વડે. પાતળા પડને એક વોચ ગ્લાસની અંદર બોળવામાં આવે, પાણી ભરેલા વોચ ગ્લાસની અંદર, અને વોશ કરવામાં આવે, એટલે કે અંદર બીજા કોઈ ક્ષારો ચોટેલા હોય તો સાફ થઈ જાય. પછી ચીપિયાની મદદથી એને મિથિલિન બ્લુ અભિરંજિત ભરેલા એક વોચ ગ્લાસમાં બોળવામાં આવે છે, એમાં એને ડુબાડવામાં આવે, એમાંથી પાછું પાણીમાં પાછું વોશ કરવામાં આવે છે. કારણ કે વધુ પડતું મિથિલિન બ્લુથી આખું દ્રાવણ બ્લુ કલરનું હોય છે, એટલે આખો કોષ બધું વાદળી વાદળી થઈ જાય છે, આપણને સ્પષ્ટ દેખાય નહીં. એટલા માટે ફરીથી આપણે એને પાણીમાં વોશ કરવામાં આવે છે. એ વોચ ગ્લાસની અંદર પાણીમાં ધોયા પછી કાચની સ્લાઇડ ઉપર આ ટાઈપની ડોક્ટરો બધા મેડિકલ લેવલ ટેસ્ટ કરવા માટે જે કાચની સ્લાઇડો લે છે, એ કાચની સ્લાઇડ પર એનું આવરણ કરવામાં આવે છે. આ રીતે પાતળી અને વ્યવસ્થિત ચીપિયાની મદદથી પોળું કરી દેવામાં આવે છે અને એની ઉપર કવર સ્લિપ મૂકવામાં આવે છે. ગોળ કલરની ગોળ હોય છે કાચની, એ કવર સ્લિપ મૂકી અને એને આછું રેખીથી આજુબાજુ લૂઈ નાખવામાં આવે છે, કારણ કે પાણી હોય તો શોષાઈ જાય. પછી એને સૂક્ષ્મદર્શક યંત્રની અંદર મૂકવામાં આવે તો આપણને આ રીતની રચના જોવા મળે છે. આ રીતની રચના જોવા મળે છે, જેમાં અંદર વાદળી કલરના ઘેરા ભાગ જોવા મળે છે. પછી આવી આજુબાજુ રસ જોવા મળે, ટકા 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 ટકા, અને આ રીતની દિવાલો જોવા મળે. બરાબર. તો આપણે આ આકૃતિ પરથી એટલું તો કહી શકીએ કે કોષના બંધારણમાં મુખ્ય અત્યારે તો આપણે આકૃતિ પર ત્રણ કહી શકીએ કે ભાઈ કોષ રસ પટલ છે, જે બહારની દીવાલ છે, આને કોષ રસ પટલ કહેવામાં આવે છે, જે કોષને બાંધી રાખે છે. બરાબર. એટલે આપણે આને કોષ રસ પટલ કહીશું. કોષ રસ પટલ એટલે શું? તો કે કોષને બાંધી નાખનારો પડદો, આજુબાજુની બોર્ડર. બરાબર. પછી અંદર જે પ્રવાહી જેવા ટકા ટકા દેખાય છે એને કોષ રસ કહેવામાં આવે છે. અને શું કહેવાય? કોષ રસ, જેને આપણે જીવરસ પણ કહીએ છીએ. બરાબર. ત્રીજું આપણને વચ્ચે ગોળ ટકું ઘાટું દેખાય છે, જેને કોષ કેન્દ્ર કહેવામાં આવે છે. શું કહેવામાં આવે છે? કોષ કેન્દ્ર. તો આ રીતની રચના જોવા મળે છે. પછી એ લોકો બીજો પ્રયોગ કર્યો. આપણે બીજો પ્રયોગ કર્યો તો કે ગાલની અંદર ચમચી ફેરવવામાં આવે. પેલી આઈસ્ક્રીમની લાકડાની આવે છે તે, અથવા સ્ટીલની ચમચી તમે ફેરવો એટલે અંદર સફેદ માવો આવી જશે ચમચીની અંદર. એને ચીપિયાથી પકડી સૌથી પહેલા પાણી ભરેલા વોચ ગ્લાસમાં મૂકો, ત્યારબાદ એને મિથિલિન બ્લુથી અભિરંજિત કરેલી મિથિલિન બ્લુ ભરેલા વોચ ગ્લાસમાં ડુબાડો, અથવા આઈડી મૂકો. બરાબર. ત્યારબાદ ફરીથી પાછું એને પાણીમાં વોશ કરો અને આ જ રીતે એનું આસ્થાપન કરો, સ્લાઇડ બનાવો અને સ્લાઇડનું તમે અવલોકન કરો તો આ જ રીતની એમાં રચના જોવા મળે છે. હવે આપણે વિદ્યાર્થી મિત્રો આ ઉપરથી અવલોકન ઉપરથી આપણે આગળ વિચારીએ તો કે આપણે વિવિધ આકારવાળી ડુંગળીના પટલમાંથી હંગામી સ્લાઇડ બનાવી. આપણે શું નિહાળ્યું? આપણે એક સરખી સંરચના જોઈ, આખી આખી એક સરખી સંરચના જોવા મળી કે અલગ અલગ રચના મળી. તો આ સંરચના એટલે કે આ રચનાઓ શું છે? તો વિદ્યાર્થી મિત્રો આ બધી રચનાઓ એક સરખી જોવા મળી છે. આ બધી મળીને એક મોટી રચના બનાવે છે, એટલે કે પર્ણ બનાવે છે. ડુંગળીનો કોષ માટે પર્ણ કહું છું, સલ્ક એટલે પર્ણ, પણ ડુંગળીનો કોષ છે. જેમ કે ડુંગળી, આ પ્રવૃત્તિથી આપણને ખ્યાલ આવે છે કે વિવિધ કદની ડુંગળીઓ સૂક્ષ્મદર્શક યંત્ર દ્વારા નિહાળો. જુદી જુદી જાતની નાગપુરની ડુંગળી લો કે ભાઈ ભાવનગરની ડુંગળી લો કે ભાઈ રશિયાની ડુંગળી લો, ચીનની ડુંગળી લો, તમે એના પર્ણ સલ્કનું આ રીતે આસપાસ કરી સ્લાઇડ બનાવીને જુઓ તો તમને આ જ રચના
રચના જોવા મળશે, એમાં કોઈ ભિન્નતા જોવા મળશે નહીં. એક જેવી રચના જોવા મળશે. ડુંગળીના કોષો એક સમાન સંરચના ધરાવે છે. ડુંગળીના કદ સાથે તેને કોઈ સંબંધ નથી. આ એક યાદ રાખજો, ડુંગળી નાની લો, મોટી લો, આવડી મોટી લો, ગમે મોટી લો કે નાની લો, એને કદ સાથે કોઈ સંબંધ નથી. બરાબર. એની રચના એક જ સરખી હોય છે. જેવી રીતે આપણે નાના બાળકનો કોષ લો, મોટા માણસનો, જુવાનનો કોષ લો કે વૃદ્ધ માણસના કોષનું અવલોકન કરો તો એક જ સરખું જોવા મળશે, કોઈ ફેરફાર જોવા મળશે નહીં. આ નાની સંરચના જે આપણે નિહાળી રહ્યા છીએ તે ડુંગળીના કદના સલ્ફના પર્ણ અથવા સલ્ફના મૂળભૂત એકમો છે. આ સંરચના કહે છે કે માત્ર ડુંગળી નહીં પરંતુ જેટલા પણ જીવજંતુઓ, એટલી ડુંગળી નહીં, આના ઉપરથી આપણે કહી શકીએ કે પૃથ્વી પર જે પણ જીવજંતુઓ હોય તે બધા એક જ સરખા કોષના બનેલા છે. જો કે કેટલાક સજીવો એક કોષી હોય, કેટલાક એવા સજીવો છે જે એક જ કોષ ધરાવે છે, જેમ કે અમીબા, પેરામીશિયમ, હાઇડ્રા. બરાબર. તો આ બધા કોષો એક જ કોષી સજીવો છે અને એક જ કોષ આખું એની બધી દેહધાર્મિક ક્રિયાઓ કરે છે. આપણે એની થોડી નોંધ જોઈએ. વિદ્યાર્થી મિત્રો, 1665માં રોબર્ટ હુક દ્વારા સૌપ્રથમ કોષનું સંશોધન થયું હતું. તેમણે ભુજના પાતળા છેદમાંથી કોષને પોતાના પ્રાથમિક સૂક્ષ્મદર્શક યંત્રની મદદથી અવલોકિત કર્યું હતું. 1674માં લ્યુઆન હોકે વધુ વિકસિત સૂક્ષ્મદર્શક યંત્રની મદદથી, એ પછી 1674માં લ્યુઆન હોકે વિકસિત સૂક્ષ્મદર્શક યંત્રની મદદથી ખાબોચિયામાંના મુક્ત જીવોના કોષનું સંશોધન કર્યું. ખાબોચિયામાં જે પણ સૂક્ષ્મ જીવ હોય તે કોષમાં કોષ કેન્દ્રનું સંશોધન 1831માં કરનાર રોબર્ટ બ્રાઉન, એટલે રોબર્ટ બ્રાઉને બધું કોષ કેન્દ્ર વિશેની માહિતી આપી હતી 1831માં. કોષના પ્રવાહી દ્રવ્ય માટે પ્રોટોપ્લાઝમા એટલે કે આપણે કોષરસ કહીએ છીએ, જે શબ્દ 1839માં પરકિન્સે આપી હતી. એટલે આપણે યાદ રાખવું કે કોષરસ વિશેની સૌપ્રથમ કોષરસ, આ બધું યાદ રાખજો. કોષ વિશેની માહિતી રોબર્ટ હુક, કોષ કેન્દ્ર વિશેની સૌપ્રથમ માહિતી આપનાર રોબર્ટ બ્રાઉન અને કોષ રસ વિશેની સૌપ્રથમ માહિતી આપનાર વૈજ્ઞાનિક હતા પરકિન્સે. કોષવાદ, બધી જ વનસ્પતિ અને પ્રાણીઓ કોષોના બનેલા છે. કોષવાદ 8મા ધોરણમાં અગાઉ પણ ભણી ગયેલા છો કે કોષવાદ નામના સ્નાઇડર અને સ્વોન નામના બે વૈજ્ઞાનિક હતા. એ બે વૈજ્ઞાનિકે કોષવાદ રજૂ કરેલો. કોષવાદમાં એણે એવું કીધેલું કે બધી જ વનસ્પતિ અને પ્રાણીઓ કોષોના બનેલા છે અને તે કોષ સજીવનો પાયાનો એકમ છે. આ બાબત બે જીવ વિજ્ઞાનીઓ સ્નાઇડર અને સ્વોન નામના વૈજ્ઞાનિકે રજૂ કર્યો હતો. એટલે આપણે ત્રીજો સવાલ જોઈએ. પહેલો સવાલ વિદ્યાર્થી મિત્રો, કોષ વિશેની માહિતી. બરાબર. આનો સવાલ નથી લખતો કયા વૈજ્ઞાનિકે આપી, તે જવાબ લખવાનો ચોક્કસ છું. બીજો સવાલ, કોષની વ્યાખ્યા. આ બધું નોંધ લખતા રહેજો. તમારે લખવાનો જવાબ સજીવના રચનાત્મક અને ક્રિયાત્મક એકમને કોષ કહે છે. ત્રીજો સવાલ, કોષ કેન્દ્ર વિશેની સૌપ્રથમ માહિતી કયા વૈજ્ઞાનિકે આપી? રોબર્ટ બ્રાઉન. ચોથો સવાલ, કોષ રસ વિશે શેની, હવે આપણે એટલે કરું છું એક સવાલ છે. કોષ રસ વિશેની સૌપ્રથમ માહિતી કયા વૈજ્ઞાનિકે આપી? પરકિન્સે. આવા એક માર્કના સવાલ ઉત્તર કરજો. એક માર્કના સવાલો ખૂબ જ જરૂરી છે. આ સવાલો બધા 10મા બોર્ડમાં પણ પૂછાય છે. બરાબર. એટલે જીવ વિજ્ઞાનની અંદર પૂછાય છે. તમે સાયન્સ કરશો, ભગવાનની કૃપા હશે અને તમે જો સારા હોશિયાર વિદ્યાર્થી તો આપણે સાયન્સમાં જશો તો તેમાં પણ આ સવાલો આવે છે. એટલે આ તમારે અત્યારથી બેઝિકલી જ્ઞાન તૈયાર હોય તો તમને એ વખતે કોઈ તકલીફ પડે નહીં.
પછીનો સવાલ હતો કે પાંચમો કોષવાદ વિશેની માહિતી કયા વૈજ્ઞાનિકોએ આપી? સ્લાઇડર અને સ્વાન બે અલગ અલગ વૈજ્ઞાનિક છે, બરાબર? તો આ પાંચે પાંચ સવાલો તમારી નોટમાં લખવાના છે. તમારે નોટ બનાવવાની જ છે અને નોટમાં લખવાનું છે. મેં પહેલા પાઠનું કીધેલા સવાલો એટલા જ લખવાના છે. પાંચમા પાઠના પણ હું જે બોલતો જાઉં છું એ લખતા જવાનું છે. આપણે સ્વાધ્યાયના તો અલગ કરીશું, પણ જે ચોપડીના ટોપિકમાંથી જે સવાલો આવતા હશે એ લોકો હું તમને લખાવીશ, હું બોલીશ, તમારે નોટમાં લખવાના છે. હવે આપણે આગળ જઈએ તો કે વિશાલન ક્ષમતા ધરાવતા લેન્સના સંશોધનને આધારે સૂક્ષ્મદર્શક યંત્રના વિશ્વમાં સંશોધન થયું. તો હવે જાણી શકાય છે કે એક કોષનું બંધારણ સંપૂર્ણ સજીવ તરીકે અમીબા, પેરામીશિયમ, ક્રોમોડોમિનાસ અને બેક્ટેરિયા હોય છે. આવા સજીવોને એક કોષી સજીવો કહેવામાં આવે છે. છઠ્ઠો સવાલ યાદ રાખો વિદ્યાર્થી મિત્રો, હું આ પૂછું છું. છઠ્ઠો સવાલ તમારા પરીક્ષામાં પૂછાય છે કે એક કોષી સજીવો કોને કહે છે અને તેના ઉદાહરણ આપો. બરાબર? તો વિદ્યાર્થી મિત્રો આનો જવાબ થાય જે સજીવ એક જ કોષનો બનેલો હોય તેને એક કોષી સજીવો કહેવામાં આવે છે. ઉદાહરણ તરીકે અમીબા, પેરામીશિયમ, ક્રોમોડોમિનાસ અને બેક્ટેરિયા. આ ચાર નામ લખવાના છે. ફરીથી યાદ રાખો, અમીબા, પેરામીશિયમ, ક્રોમોડોમિનાસ અને બેક્ટેરિયા. તો આપણે એક કોષી શબ્દો કહીએ છીએ. હવે જ્યારે બીજી બાજુ એક કરતાં વધુ, એટલે આપણે લોકો મોટા ભાગના પ્રાણીઓ, વનસ્પતિઓ, આ બધા એક કરતાં વધુ કોષોના બનેલા છે. તમને ખબર ના હોય તો આપણું શરીર, સજીવ શરીર 600 અબજ કરતાં વધુ કોષોનું બનેલું છે. 600 અબજ કરતાં વધુ કોષોનું બનેલું છે. એટલે આપણે લોકો એક કરતાં વધુ કોષ ધરાવીએ છીએ, માટે આપણે બહુકોષી સજીવો કહેવાય. તો કે બહુકોષી સજીવ શરીરમાં ઘણા કોષોના સમૂહ રચાય છે, જે વિવિધ કાર્યો માટે શરીરના જુદા જુદા ભાગો સર્જે છે. બરાબર? હવે આ 600 અબજ એટલે આપણા શરીરમાં બહુકોષી સજીવો છે. આ બધા કોષો જુદા જુદા શરીરના અંગો બનાવે છે, જેવા કે ફૂગ, વનસ્પતિઓ, પ્રાણીઓ. બરાબર? આ બધા કેટલાક એક કોષી સજીવોનું બધા નામ લઈ શકીએ. પ્રત્યેક બહુકોષી સજીવ એક કોષમાંથી જ ઉદ્ભવે છે. હવે તમને એ પણ સવાલ થાય કે આપણો આ બહુકોષી સજીવ એ માત્ર એક જ કોષમાંથી ઉદ્ભવેલો છે. એ આ કોષવાદ નામના વૈજ્ઞાનિક હતો સ્નાઈડરને એને કોષવાદમાં રજૂઆત કરી હતી કે દરેક સજીવ એક અને માત્ર એક કોષમાંથી ઉદ્ભવે છે, પછી એ પુનરાવર્તિત થતા બહુકોષી સજીવમાં રૂપાંતર થાય છે. એટલે કે જ્યારે શુક્રકોષ અને અંડકોષનું ફલિતાણ થાય છે અને ગર્ભ રચાય છે, ત્યારે શુક્રકોષ પણ એક જ કોષ છે, અંડકોષ પણ એક જ કોષ છે, અને બેનું ફલિતાણ થઈને એક જ કોષ બને છે. અને એક કોષ બની અને સજીવ ગર્ભધાન થાય છે, અને એમાંથી ધીમે ધીમે પછી વિકાસ પામતા બાળ શૈશવ અંદર સ્થાપન થાય છે, અને પછી એ જન્મ લે છે, એ બહુકોષી બને છે. એટલે બધા સજીવ શરીર તો માત્ર એક કોષમાંથી જ નિર્માણ પામે છે. પછી ચાહે એક કોષી હોય તો બહુકોષી. તેઓના વિશિષ્ટ કાર્યને સંબંધિત કોષોના આકાર અને કદ હોય છે. કેટલાક કોષો અમીબાની જેમ આકાર બદલતા રહે છે. પછી આગળનો સવાલ આવે, સાતમો સવાલ, સતત આકાર બદલતા. એક કોષી સજીવના નામ આપો. તો જવાબમાં અમીબા અને લોહીમાંના રક્તકણ આ સતત આકાર બદલતા કોષો છે. બરાબર?
આ તમારે યાદ રાખવાનું છે. પરીક્ષામાં આ બધા સવાલો પૂછાય છે. હું નોટ પર લખતો છું, બોર્ડ ઉપર તમારે નોટમાં લખવાના છે. હા, બતાતા રહે છે. કેટલાક કિસ્સામાં કોષનો આકાર ઓછા વધતા અંશે નિયમિત પ્રકારના કોષ માટે નિયમિત હોય છે. કેટલાકના કોષનો આકાર નિયમિત પ્રકારનો હોય છે, ફિક્સ જ હોય છે. દાખલા તરીકે ચેતાકોષ લાક્ષણિક આકાર ધરાવે છે, એટલે કે જ્યારથી જન્મતાથી જ આપણને જે ચેતાકોષ મળે છે એ આપણે મળીએ ત્યાં સુધી એવો ને એવો જ રહે છે, એમાં કોઈ ફેરફાર થતો નથી. પ્રત્યેક જીવન કોષના બહારના કાર્ય કરવાની ક્ષમતા ધરાવે છે. તે બધા સજીવોની લાક્ષણિકતા છે. જીવન કોષ કેવી રીતે બહારના કાર્ય કરે છે અને બહુકોષી સજીવો મનુષ્યમાં કઈ રીતે શ્રમ વિભાજન કરે છે તે વિશે, અને આપણું શરીર હૃદય રુધિરનું પંપ જેવું કાર્ય કરે છે, જઠર ખોરાક જેવું કામ કરે છે. આ રીતે એક કોષીઓમાં શ્રમ વિભાજન જોવા મળે છે. એટલે આપણે આ ટોપિકની ચર્ચા હવે નેક્સ્ટ પીરિયડમાં